હવે સીધા જ આપણી સાથે જોડાઈ રહ્યા છે શંકરભાઈ ચૌધરી આપણી સાથે જોડાઈ રહ્યા છે બનાસ ડેરીનો જે પ્લાન્ટ છે તેના વિશે આપણે વાતચીત કરીશું। આ સાથે જ પીએમની આ જે મુલાકાત છે તેને તેઓ કઈ રીતે મૂલવી રહ્યા છે તેની સીધી જ આપણે વાતચીત કરીશું। શંકરભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે। શંકરભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં। શંકરભાઈ, આજનો દિવસ બનાસકાંઠા માટે ઐતિહાસિક રહ્યો છે એ સૌ જાણે છે। પહેલા તો આ દિવસને શંકરભાઈ કઈ રીતે મૂલવે છે, શંકરભાઈ કઈ રીતે યાદ રાખશે અને બનાસકાંઠા કઈ રીતે યાદ રાખશે આજના દિવસને? બનાસકાંઠા અને શંકરભાઈ એ રીતે યાદ રાખશે કે એક બનાસની પ્રગતિ જે આજે દેશની અંદર એક મોડેલ રૂપ જિલ્લો બન્યો છે, પરંતુ એક નવા વિઝન, કેટલાક નવા સ્વપ્ન મળ્યા છે। ખાસ કરીને જળ સંચય માટેનું કામ જે દેશના પ્રધાનમંત્રી શ્રી અમને આપીને ગયા છે કે આ વર્ષે 75 જેટલા મોટા તળાવ તમારે ઊંડા કરવાના છે, ખોદવાના છે। એટલે એમણે ફ્યુચરની જે આવનારી સમસ્યાઓ છે એના ઉકેલની દિશામાં શરૂઆત કરી છે। એક આ કેમ કે બનાસકાંઠા જિલ્લાની અંદર અમારે વોટર લેવલ જે પ્રમાણે નીચા છે, તો પાણી જમીનમાં ઉતારવું એ અમારા માટે, ત્યાં સંગ્રહવું એ સૌથી અગત્યનું છે અને એ એમની પાસે જાણકારી છે। એટલે એક અમારી ભવિષ્યની જે લાગતી કે આ વર્ષો પછી સમસ્યા છે એનો ઉકેલ કરવા માટેની શરૂઆત એ મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લા માટે કરી। ત્રીજું, આજે બહેનોના સ્વમાન અને સન્માન માટેનો કાર્યક્રમ હતો। નાના નાના લાખો લોકો ભેગા મળીને પોતાની ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી શકે અને તેના કાર્યક્રમની અંદર દેશના પ્રધાનમંત્રી શ્રી આવીને ઇનોગ્રેશન કરે, એટલે એક બનાસવાસી માટે પ્રાઉડનો વિષય અમારા માટે આ હતો। ત્રીજું, આવડું મોટું ગેધરિંગ થયું અને છતાંય સહજતાથી બધા એક સેલ્ફ ડિસિપ્લિન સાથે કામ કરી શકે। અહીંયા લાખોની સંખ્યામાં બહેનો ભેગા થાય, 3 લાખ કરતાં વધારે સંખ્યા એક જગ્યાએ એક ગેધરિંગમાં ભેગા થાય અને એ છતાંય ડિસિપ્લિન સાથે એ આવે અને ડિસિપ્લિન સાથે પોતાના ઘેર જાય અને આખો કાર્યક્રમની અંદર લગભગ 2.5-3 કલાક જેટલું ત્યાં અંદર રહીને કાર્યક્રમને માણે, સાથે એમાં ઇન્વોલ્વ થાય। ચોથું, બહેનોએ વર્ષીને આશીર્વાદ દેશના પ્રધાનમંત્રીશ્રીને આપ્યા। મોદી સાહેબને એમણે અંતરના ઉમળકાથી જે પ્રમાણે ઓવારણા લીધા, આવું પોતાના ભાઈ સિવાય લગભગ બહેનો નથી કરતી હોતી, પણ પોતાના ભાઈ પ્રત્યેનો જે પ્રેમ હોય ને એ મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે। એટલી લાગણી બહેનોને મોદી સાહેબ પ્રત્યેની છે, એટલે એમણે ઓવારણા લઈ અને આશીર્વાદ આપ્યા। એ ખૂબ અદ્ભુત ઘટના છે અમારા માટે। લોકલ અમે વાત કરીએ તો એને ભૂમણા લીધા કહેવાય છે, જેને દુખણા પણ સૌરાષ્ટ્રની અંદર જે કહેતા આવ્યો છે। આ ઓવારણા પોતાના ભાઈ માટે જ્યારે બહેનો લેતી હોય એ ઇમોશનલ એટેચમેન્ટ છે અને મા જગદંબાના આશીર્વાદ એમણે આપ્યા છે। બિલકુલ, માં જગદંબાના આશીર્વાદ એ પીએમ નરેન્દ્ર મોદીએ પણ ત્યાંથી જ તેમને આજે જે પણ સંબોધન કર્યું તેમાં ત્યાંથી જ શરૂઆત કરી હતી। શંકરભાઈ, આજે આ બનાસકાંઠાની જે લાખો બહેનોની જે આપ વાત કરી રહ્યા છો, ઓવારણા લીધા, આશીર્વાદ આપ્યા, આ પ્રસંગને તમે કઈ રીતે વર્ણવી રહ્યા છો? કારણ કે એક ઇમોશનલ આ પ્રસંગ હતો આખો। બિલકુલ સાચી વાત છે। આટલી લાખો બહેનો એક ભાઈ તરીકે એમને ઓવારણા લેતા હોય, એક ભાઈ તરીકે જે ભાઈ હોય એ સમજી શકે એમ। એટલે સ્ટેજ ઉપર સંધ્યા તમે કદાચ બહેન તરીકે તમારા ભાઈને આ પ્રમાણે ઓવારણા લેતા હોય તો એ ભાઈની આંખોમાં જર્જરી આવી જ જાય એમ। એ એક ઇમોશનલ એટેચમેન્ટ હતું। એ કોઈ કાર્યક્રમની અંદર સીધા એક જોડાઈ ગયું હતું। લાગણી, હૃદયની લાગણી બહેનોની ભાઈ સાથેની હોય એ લાગણી જોડાઈ અને એના કારણે કરીને સાહેબ મોદી સાહેબ ભાવુક થઈ ગયા અને અમે જોયું આંખમાં જળજળિયા, અમે બાજુમાં બેઠા હતા, અમે જોયું આંખમાં એમને જળજળિયા પણ આવી ગયા અને એક ઇમોશનલ એમની સાથે એટેચમેન્ટ વર્ષોથી આમ સાહેબનું લગાવ જે હતો એ બનાસકાંઠાની સાથે ઘણો બધો રહેલો, પરંતુ આજે જે હતું એ દ્રશ્ય અલગ કંઈક હતું, અદ્ભુત હતું। એનું કારણ પણ એક હતું કે આટલા દિવસોથી બહેનો ગામે ગામ ફરીને નિમંત્રણ આપતી હતી કે ભાઈ અમારી ડેરી છે, અમારી ડેરીના લોકાર્પણમાં અમારા ભાઈ મોદી સાહેબ આવે છે અહીંયા, અને એ અહીંયા પ્રત્યક્ષ દેખાયું, એક સ્વરૂપ તરીકે પણ અહીંયા દેખાયું। બિલકુલ બિલકુલ, એ દેખાયું પણ ખરું, આજના કાર્યક્રમમાં પણ એ દેખાયું છે। પ્રધાનમંત્રીના વિઝન પર બનાસ ડેરી અને તમે જે કામ કર્યું છે એ પણ દેખાઈ રહ્યું છે। આવનારા સમયમાં તેનો કેટલો ફાયદો બનાસની બહેનો, પશુપાલકોને થશે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ફાયદાને? સંધ્યા, તમે જુઓ, એક તો
2014ની અંદર એટલે સાહેબે પીએમ સાહેબે જે છેલ્લા 8 વર્ષની વાત કરી, 2014થી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ બન્યા એ પછીની જે એમણે પ્રગતિની જે બનાસ ડેરીની વાત કરી, તો એ વખતે બનાસ ડેરીની ટોટલ મિલકત છે એ 800 કરોડ હતી. 50 વર્ષ પછી 800 કરોડ હતી. 800 કરોડમાંથી વધીને 8 વર્ષની અંદર સીધી 800 કરોડમાંથી 3400 કરોડ થઈ ગઈ, 3400 કરોડ. આ એસેટ એટલે એની મિલકત આટલી બધી છે. બહેનોને જે 280 કરોડ રૂપિયા દર મહિને મળતા હતા એ અત્યારે 1000 કરોડ રૂપિયા મળતા થયા. હવે આવનારા સમયમાં જે નવા વિઝન આપ્યા છે એની અંદર જો અમે કામ કરીશું, અમે દાખલા તરીકે એક આટો બનાવવાની વાત છે, તો આટો બનાસ ઘઉંમાંથી આટો લોન્ચ કરવાની વાત. બીજું લીમડાની લીંબોડીમાંથી પણ આઈડિયા એક આપ્યો છે સાહેબે. એક આ જળ સંચયનું કામ સોંપ્યું છે, વૃક્ષારોપણનું કામ એમણે કહ્યું છે કે આખા જિલ્લાને હરિયાળો અહીંયા બનાવી શકાય. બાકી પણ ઘણી બધી બાબતો એમણે કહ્યું છે. એક સહજતાથી વાતમાં કહ્યું કે તમે કેટલાય લોકો સાંજે ઈસબગુલ ખાય છે, સાંજે લેતા હોય છે અને પેટ માટ પેલું સાફ કરતો, તમે આઈસ્ક્રીમને આની સાથે કેમ ના જોડી શકો? તો આઈસ્ક્રીમની અંદર એક અમારા ડેરી ટેકનોલોજીસ્ટ બધા લોકોને એની ચર્ચામાં બધા પડે સાહેબ એમને કઈ રીતે ખબર હોય આપણને, તો એમને કહ્યું કે આ એક માર્કેટ છે, કેટલાય લોકો આ ઈસબગુલ વાપરે છે, તો તમે આઈસ્ક્રીમની સાથે એને જોઈન કરો તો આઈસ્ક્રીમ પણ ખાશે અને એનું પેટ પણ સાફ રહેશે, હેલ્ધી થશે. તો એક નવી વાત, નહીતર ઘણા લોકો દૂધની સાથે અથવા તો પાણીની સાથે લેતા હોય છે, તો આ એક ન્યૂ આઈડિયા છે. તો અમે અમારે તાત્કાલિક અમારી R&Dની ટીમ અમે એની અંદર કહ્યું કે હા આ તો આ કરવા જેવું કામ છે. તો એક આઈડિયા એમનો ખૂબ ઇમ્પોર્ટન્ટ હતો. મશીનની બાબતમાં પણ એમણે ઘણી બધી બાબતો અમને કહી કે આને આ રીતે કરી શકાય. તો મારા એન્જિનિયર કહે છે હા એમને કઈ રીતે ખબર હોય? તો એક ન્યૂ વિઝન સાથે, દાખલા તરીકે બી કીપિંગનું કામ અમને સોંપ્યું હતું કે તમે મધુમાખી પાલનનું કામ કરો, અમને અમારા માટે નવો વિષય હતો, પરંતુ થઈ શક્યું. અને આજે અમને લાગે છે કે હા આ કેમ અમારી પાસે આઈડિયા ના આવ્યો. એટલે કોઈ પણ પ્રકારની રોયલ્ટી લીધા સિવાય એક નવો આઈડિયા એ મોદી સાહેબ આપે છે અને એ અમે લાખો પશુપાલકોને, બનાસવાસીઓને એનો ફાયદો થઈ રહ્યો છે. અમે તો હવે મન કી બાતમાં સાહેબ બોલતા હોય છે ને ત્યારે પણ અમે વિચારીએ છીએ કે એમાં પણ એક નવો કોઈ આઈડિયા હશે, એનો અમલ કઈ રીતે લોકો માટે કરી શકાય. એટલે સતત મન કી બાત કાર્યક્રમ જોઈને પણ ઘણા બધા નવા વિઝન એ મૂકે છે અને નવા વિઝનનું એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું થાય છે. ત્યારે એક્સપોર્ટ માર્કેટ માટેની અમને વાત કરી છે, એમાં પણ અમે કામ કરી રહ્યા છીએ કે હિન્દુસ્તાનની બહાર આપણી વસ્તુ વેચીને એના વધારે પૈસા મળે અને એ ખેડૂતને, પશુપાલકને કઈ રીતે વધારે આપી શકાય. તો એ પણ ઘણા આજે આપ્યા છે. બહેનોની સાથે વાત કરીએ તો દીકરીને એજ્યુકેશન માટેની એમણે વાત કરી. બાકી પણ સહજતાથી ધરતીની વાત, એટલે એવડા મોટા માણસ બન્યા, દેશના પ્રધાનમંત્રી છે, છતાં પણ ગામડામાં શું ચાલે છે એની સહજતાથી રિયલ ફેક્ટ એમની પાસે છે. જી જી, કારણ કે પીએમ હંમેશા કહેતા આવ્યા છે, જી શંકરભાઈ, પીએમ તો કહેતા આવ્યા છે કે દેશનું દિલ એ ગામડામાં વસે છે અને માટે જ આ દિલની દરકાર પીએમ હંમેશા કરતા આવ્યા છે. બનાસકાંઠાની જો વાત કરીએ તો કહેવાય છે કે બનાસમાં તો દૂધની નદીઓ વહે છે, પણ પાણીની જે સમસ્યા છે બનાસકાંઠામાં સૌથી મોટી આ સમસ્યા છે. પીએમએ આપે પણ જેમ પહેલા વાત કરી, પ્રધાનમંત્રીએ પણ કીધું કે 75 તળાવો બનાવવાનો જે ટાર્ગેટ આપને આપવામાં આવ્યો છે, તો સવાલ એ છે કે ટૂંકો સમય છે, કેવી રીતે આ ટાર્ગેટને પૂર્ણ કરવામાં આવશે? કારણ કે વરસાદ પહેલા આ તળાવ બનાવવાની કંઈક વાત કરવામાં આવી છે પીએમ તરફથી, તો કેવી રીતે આ ટાર્ગેટ પૂર્ણ કરશો? અમે એકાદ વીકની અંદર એના માટે જિલ્લાના મુખ્ય લોકોની મિટિંગ કરીશું અને જે જગ્યા ઉપર તળાવ ખોદી શકાય એવી શક્યતાઓ છે એની સાથે એનું સર્વે કરાવીશું. એન્જિનિયરોની એક આખી ટીમ ઊભી કરીશું અને પછી લોક ભાગીદારીથી ગામ લોકો પણ કંઈક ફાળો આપે, કંઈક ડેરી મદદ કરે અને રાજ્ય સરકારની મદદ થાય અને કેન્દ્ર સરકારની જે યોજના છે એનો પણ લાભ લઈએ. આમ સમન્વય બધાનું કરીને તાત્કાલિક અમારા મનમાં છે કે સાહેબે વાત કરી છે આજે કે 75 તળાવ બનાસકાંઠા જિલ્લો ઊંડા કરે તો એની અંદર અમે લાગી જશું. મને ભરોસો છે કે બનાસવાસીઓ જળ સંકટ ભવિષ્યનું ન આવે એના માટે સજાગ છે અને સાહેબે 75 તળાવની વાત કરી છે, એનાથી વધારે કંઈ થઈ શકશે તો પણ બનાસવાસીઓ કરશે અને ચોમાસા પહેલા આ કામ પૂરું કરી અને ચોમાસામાં એ તળાવ ભરાય માત્ર 3 મહિનાના સમયગાળામાં એ સુનિશ્ચિત બનાસવાસીઓ ચોક્કસ કરશે, મને ભરોસો છે. એમણે જ્યારે પણ કોઈ પણ વાત મૂકી છે તો બનાસવાસીઓએ ઉપાડી લીધી છે. આ વાતને પણ ઉપાડી લીધી છે. ડ્રીપ ઇરિગેશનની વાત હોય, સ્પ્રિંકલરની વાત જો ઉપાડી લીધી હોય તો તળાવ ઊંડા કરવાના કામને પણ મને ભરોસો છે. તેના સ્થાનિક એક ખેડૂત આગેવાન તરીકે મને ભરોસો છે કે બનાસવાસીઓ આ કામને ઉપાડી લેશે.
જી જી બિલકુલ, એટલે પીએમને પણ ભરોસો હશે ત્યારે જ તેમણે આ વાત પણ મૂકી હશે. પરંતુ શંકરભાઈ, અમે દ્રશ્ય પણ બતાવી રહ્યા છે ને એક અંગત વાત પણ આપને પૂછવી છે કે પ્રધાનમંત્રીએ શંકરભાઈ સાથે એક ખાસી વાતચીત કરી, સ્ટેજ પર પણ દેખાઈ રહ્યા છે આપની સાથે, સીએમ જે ખુરશીમાં બેઠા હતા ત્યાં આપને બોલાવીને બેસાડીને વાતચીત કરી હતી. આ શું વાતચીત કરી હતી? કાનમાં શું કીધું પીએમએ તમને? કારણ કે ઉર્જાવાન કહી, મેરે સાથી કહી અને તમને સંબોધ્યા હતા. શું કીધું તમને? નહીં, એમાં અંગત વાત કશું નથી હોતી. એક તો લોક કલ્યાણ સિવાય મોદી સાહેબના મનમાં બીજો વિષય નથી હોતો. અને જે લોક કલ્યાણના કામમાં જે લોકો લાગે છે એના માટે એને પ્રોત્સાહિત પણ ત્યાં કરતા હોય છે. એટલે એક કાર્યકર્તા તરીકે એ નેતા છે, હું એક કાર્યકર્તા છું. તો એક કાર્યકર્તાને મોટિવેશન એમને આપે, મોટિવેટ કરતા હોય કામ માટેનું, એમના જે શબ્દો હોય કે બાકી બધા હું વધારે કામ કરી શકું એના માટેના એમનો જે શબ્દો હોય કે એમણે જે પણ એક નાના કાર્યકર્તાને હોય. ઘણા વર્ષોથી હું જ્યારે રાજનીતિમાં આવ્યો પ્રથમ વખત ત્યારે પણ સાહેબ ત્યાં એક આંગળી પકડીને હું તો એમની રાજનીતિની અંદર આવ્યો અને મારું ખૂબ ઘડતર પણ અલગ અલગ યુવા મોરચાના પ્રમુખ તરીકે, પ્રદેશના મહામંત્રી તરીકે, ધારાસભ્ય તરીકે એમની નીચે કામ કરવાનું સતત અલગ અલગ સ્વરૂપે મળ્યું. તો બધી જગ્યાએ એક કાર્યકર્તાને કઈ રીતે મઠારે એ એમનો સ્વભાવ. અને અહીંયા પણ આ કામ કોઈ પણ લોક કલ્યાણનું કામ કરે, પ્રજા કલ્યાણનું કામ કરે તો એને થોડું મોટિવેટ કરવાનો એમનો સ્વભાવ છે. એટલે બસ એટલી જ વાત હતી. અચ્છા, ઠીક છે. પરંતુ આની સાથે એક મોટો સંદેશ પીએમએ આજે આપ્યો છે, જ્યારે મહિલાઓને પણ મળ્યા હતા અને સ્ટેજ પરથી પણ તેમણે વાતચીત કરી હતી કે દીકરી ભણે દેશ આગળ વધે. એટલે દીકરીને ખાસ ભણાવજો, કારણ કે ગ્રામીણ જે મહિલાઓ છે તેમણે પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ અને બનાસકાંઠાનું, બનાસ ડેરીનું નામ રોશન કર્યું છે. પરંતુ એનો મતલબ એમ નથી કે દીકરીઓને ભણાવવાની નહીં. તો બહેનો માટે જે ખાસ વાતચીત કરી છે તેને આપ કઈ રીતે મૂલવો છો? એ પહેલા પણ સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ વાત કરતા કે હું ભિક્ષુક છું, તમારી દીકરીને ભણાવવાનું મને વચન આપો. એટલે કન્ટિન્યુટી એમણે ચાલુ રાખ્યું છે અને એનું પરિણામ પણ અમારે મળ્યું છે. જે સૌથી શિક્ષણમાં પાછળ જિલ્લો હતો બનાસકાંઠા, આજે એજ્યુકેશનમાં ખૂબ એની પ્રગતિ થઈ છે અને 5-7 વર્ષની અંદર રાજ્યના સૌથી સારા જિલ્લાઓની અંદર બનાસકાંઠા જિલ્લો પહોંચી જશે. જ્યાં સુધી ડેરીની આપે વાત કરી તો આ એક શંકરભાઈની મહેનત કે એવું નથી. એક અમારું બોર્ડ છે, એ બોર્ડ અમે સાથે ડિસિઝન લેતા હોઈએ. એક અમારી મેનેજમેન્ટના અધિકારીઓની, અમારી સિનિયર લોકોની આખી ટીમ એ પણ રાત દિવસ મહેનત કરતી હોય અને એક નીચે લાખો પશુપાલક બહેનો એ એની સાથે લાગણીથી જોડાઈ અને આ પશુપાલક ભાઈ બહેનોની મહેનત, અમારા અધિકારીઓનો પુરુષાર્થ અને જે વિઝન છે એ આપી અને નવા એચીવ કરવા માટેનું અમારું બોર્ડનું તંત્ર, આ કુલ મિલાવીને બધા બનાસવાસીઓનો પુરુષાર્થ અને તેનું આ પરિણામ છે. આ સફળતા જો કંઈ હોય તો બનાસ ડેરી બાબતે કે બનાસ જિલ્લા તરીકે તો અમારા બનાસવાસીઓની પુરુષાર્થ અને એક બનીને એક દિશામાં કામ કરવાથી આવું પરિણામ મળી શકે. ફ્યુચરની અંદર એક મિની ઇઝરાયલ બનાસકાંઠા જિલ્લો બનશે એવો મને ભરોસો છે. જે પ્રમાણે મોદી સાહેબે વિઝન આપ્યું છે એ પ્રમાણેનું કામ અમે બનાસવાસીઓ જો 10 વર્ષ કરીએ તો અહીંથી લોકો ઘણા ઇઝરાયલ જોવા જાય છે, એની જગ્યાએ બનાસકાંઠા જિલ્લો જોવા આવશે એવો મને પાકો ભરોસો છે. બિલકુલ. તો પીએમએ જે સ્વપ્ન જોયું છે એ સાકાર કરવા માટે તમે પણ એ જ રીતે મહેનત કરી રહ્યા છો અને આ જ રીતે મહેનત આપની પણ પુરવાર થાય, બધાનો સાથ મળે તેવો અમારા તરફથી પણ આપને શુભકામનાઓ છે. શંકરભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ન્યૂઝ 18ને સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, આપનો પણ ખૂબ ખૂબ આભાર સંધ્યાજી.